મહિલાઓ સાવચેત થવાની જરૂર છે। એક આરોગ્ય અહેવાલ પ્રમાણે મહિલાઓમાં સાયલેન્ટ હાર્ટ એટેકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। ખાસ કરીને ભારતમાં દર 3 પુરુષોની સામે એક મહિલા ગંભીર સમસ્યાથી પ્રભાવિત થતી જોવા મળી રહી છે। ત્યારે હવે આ સાયલેન્ટ હાર્ટ એટેકના અહેવાલોએ મહિલાઓમાં ચિંતા જગાવી છે। મહત્વનું છે કે સાયલેન્ટ હાર્ટ એટેક સામાન્ય હાર્ટ એટેકથી બિલકુલ અલગ હોય છે। તેમાં છાતીમાં તીવ્ર દુખાવો નથી થતો, જેના કારણે ઘણી વખત દર્દી તેને ઓળખી શકતો નથી। આ કારણે સારવારમાં મોડું થવાની શક્યતા વધી જાય છે અને જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે। વિશેષ નોંધપાત્ર વાત એ છે કે 55 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓમાં આ પ્રકારના હુમલાના કેસોમાં વધારો જોવા મળ્યો છે। સાયલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો સામાન્ય રીતે સ્પષ્ટ નથી દેખાતા, પરંતુ થાક લાગવો, સતત નબળાઈ અનુભવી અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવા લક્ષણો મુખ્યત્વે સામે આવે છે। ઉલ્લેખનીય છે કે બદલાતી જીવનશૈલી, બેઠાડું જીવન, વધુ પડતો સ્ટ્રેસ અને અનિયમિત આહાર જેવી બાબતો આ જોખમને વધારી રહી છે। ખાસ કરીને શહેરોમાં કામકાજના દબાણ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે મહિલાઓ પોતાના આરોગ્ય પર પૂરતું ધ્યાન આપી શકતી નથી। ત્યારે ડોક્ટરો દ્વારા મહિલાઓને નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી સમયસર રોગની ઓળખ થઈ શકે અને યોગ્ય સારવાર મળી રહે। સાથે જ સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। સાયલેન્ટ એટેક એટલે કે હૃદય રોગ ઘણા બધા કારણોથી આવી શકે છે। પર્ટિક્યુલરલી મહિલાઓમાં છેલ્લા 10 વર્ષમાં પુરુષોની સરખામણીમાં આ પ્રમાણ હમણાં થોડું વધી રહ્યું છે। એમાં મુખ્યત્વે ઓબેસિટી એટલે કે મેદસ્વીતા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે જે કંટ્રોલ કરતાં અનકંટ્રોલ્ડ વધુ હોય છે અને સારવાર લેવાતી નથી, તેવી મહિલાઓમાં આ હૃદય રોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત ડાયટ એટલે કે ખાવા પીવામાં પરેજી ન રાખવી, તેમજ પાણીનો ઓછો ઉપયોગ, તેમજ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે કે બેઠાડું જીવન આ હૃદય રોગ પાછળના મુખ્યત્વે કારણો હોય છે। આમ જોવા જઈએ તો સાયલેન્ટ હાર્ટ એટેક એ મહિલાઓમાં અને પુરુષોમાં ઘણી વખત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવા દર્દીઓ હોય તો ડાયાબિટીસના દર્દીઓમાં જે દુખાવો મુખ્યત્વે થતો હોય છે હૃદય રોગમાં તે થતો જોવા મળતો નથી, તેથી તેને આપણે ઘણી વખત સાયલેન્ટ એટેક એવું પણ નામ આપીએ છીએ। આ ઉપરાંત કે ઘણી વખત થોડી ઘણી કોમ્પ્રોમાઇઝ હોય કોરોનરી આર્ટરીઝમાં અને થોડું ઘણું તકલીફ હોય હૃદયમાં, તો પણ આ દુખાવો આપણે નજરઅંદાજ કરી રહ્યા હોઈએ છીએ અથવા તો આપણને જેના ચિહ્નો જોવા મળતા નથી। તેમજ છાતીના દુખાવા સિવાય બીજા ચિહ્નો જેવા કે જડબામાં દુખવું, ગભરામણ થવી, પરસેવો આવવો, ચક્કર આવવા, આ બધી વસ્તુઓને આપણે ઘણી વખત અવગણતા હોઈએ છીએ કે જે ન કરવું જોઈએ। તો આ બાબતે આપણે વધારે સાવચેત રીતે અને સચોટ રીતે તેનો ઇલાજ શક્ય છે। જનરલી આખા ઇન્ડિયામાં જોવા જઈએ તો મેલ અને ફિમેલ એ બંનેમાં 2:1 અથવા તો 3:1 એટલે કે 2 પુરુષોએ 1 મહિલા અથવા 3 પુરુષોએ 1 મહિલાને આ જે હૃદય રોગ જે છે એની સંભાવનાઓ જણાતી હોય છે।